કેનેડાની એક વસ્તુ મને બહુ ગમે કે અહીંયા બહુ વસ્તી જ નથી. મતલબ જે આખું કેનેડા છે ને એ ત્રણ ભારત ભેગા થાય ને ત્યારે એક કેનેડા બને એટલી આની જમીન જેવું આ આખું કેનેડાની જમીન છે. અને વસ્તી કેટલી ગુજરાત કરતાં બી ઓછી. ગુજરાતમાં લગભગ 7 કરોડ હશે અને કેનેડામાં ખાલી 4 કરોડ જ વસ્તી. તો તમે આમ રાત્રે નીકળ્યા હોય યા દિવસમાં બી ક્યાંક નીકળ્યા હોય આખું મોટું ગાર્ડન હોય તમે એકલા જ ફરતા હોય અમુક વાર એવો માહોલ થાય. તો એ ભીડભાડવાળી દુનિયાથી તમારે બહાર નીકળવું હોય તો બહુ જ શાંતિવાળી જગ્યા છે કેનેડા. હું પ્રમોટ નથી કરતો કેનેડાને. તમારે ફરવા આવવું હોય તો આવી શકાય પણ અહીંયા કાયમી ગુલામ બનીને રહેવું હોય ના રહેવાય. આ વસ્તુ હું બોલ્યો એનું એક કારણ છે કેમ કે અહીંયા એક સ્ટુડન્ટ મને મળ્યો. એ શું કહે કે પહેલો જ સવાલ 20 દિવસ પહેલાં આવ્યો અને એનો પહેલો જ સવાલ શું હતો કે મેં આ કોલેજમાં ફલાણો કોર્સ લીધો છે તો શું મને PR મળી જશે આમાંથી. મેં કીધું ભાઈ મતલબ આ માણસ શું આખું જિંદગી વિચારશે કે ભાઈ હું બધું કરું છું પણ ના એને એક વસ્તુ પકડાઈ દીધી છે PR. તો હવે PR રોબોટની જેમ એને બધા જ વસ્તુ સેમ છે જે PR માટે જે લોકો કરતા હશે એ જ વસ્તુ એને કરવી પડશે. તો આ રોબોટ ટાઈપ જિંદગી છે આમાંથી સંતુષ્ટિ નહીં મળતી. કેમ કે કાકાને મેં અહીંયા જોયેલા છે 2 વર્ષ પહેલાં આવ્યા હતા ને બહુ ખુશ એકદમ હતા કે ભાઈ નવું કેનેડા આવ્યું આ તે. 2 વર્ષ પછી એમનું મોઢું એકદમ આમ ધોયેલા મૂળા જેમ થઈ ગયું કે કોઈને મળે ને તો મતલબ નકલી હસી લે અને જીવનમાં બહુ જ મોટી અસંતુષ્ટિ રહી ગઈ. જાણે ઢગલો ડોલર કમાઈ લીધા હોય પણ કંઈ મળ્યું ના હોય. જાણે જીવન છે શું એ તો એમને શોધ્યું જ નહીં. એમને જે બધા કરે છે એવું કર્યું અને બધા કરે છે એમાં મળે છે શું છેલ્લે અસંતુષ્ટિ. ફરવા આવવા એ બેસ્ટ છે પણ ભીડના જેમ ઘેટા બકરાની જેમ જિંદગી જીવી હોય ના ભાઈ ના. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.